કરી દીધો છે, મોડું થઈ ગયું છે, બહુ ઘરે જવું છે. ફેમિલી પાછા રસ્તામાં ઉભા રહે શું લેવા તમને ખબર છે? આ ઉકળા ખોળે એને શું કહેવાય જુઓ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં રહેશો, કારણ કે આપણે બ્લોગ જોતા બધા મજામાં રહેશો. પાલીતાણાનો બ્લોગ ચાલુ કરી દીધો છે, મોડું થઈ ગયું છે, બહુ ઘરે જવું છે. ઘડિયાળમાં સેલ મંતુભાઈ, શું લેવું તારે? ફેમિલી દુકાને ઉભા છીએ, કારણ કે અમારી ઘડિયાળ બહેન આવી છે ને, અહીંથી લીધી હતી મેં ઘડિયાળ લેવા ઉભા રહ્યા છે. અહીંયા આ જગ્યાએ ઉભા હતા, ઓળખર આ જગ્યાએ ઉભા હતા. હા બોલે ને, આપણે ચપલા લીધા હતા, પછી બેટી બધું અહીંયા છે. ઘડિયાળો આઈથી મેં ઘડિયાળ લીધી હતી, ઘડિયાળ બહેન નીકળી. હા સેલ પૂરો સેલ હતો જ નહીં, એમાં બહેન હતી ઘડિયાળ. બસ બસ પાલીતાણા બસ. હવે આપણે ઘરે જવાનું, ઘરે બે દી પછી પાછું લગ્નમાં જવાનું. તો ફેમિલી રસ્તામાં ઉભા રહ્યા છીએ પાલીતાણાથી આગળ, અને ગૌશાળા છે. જો કેવી ગૌશાળા છે તમને દેખાતી હોય ગૌશાળા છે. અને મંતુભાઈની જો મોસંબી ખાય છે. નીકળી ગયા ને ભાઈ ને વસાડે ગાડીમાં રસ્તા ઉપર ખાવી હતી, ઓર્ડ કરવો પડી ખાઈ બેઠો બેઠો મોસંબી ખાય છે. પેલા લેવરાવી અને પછી ચાલુ ગાડીએ ખાવી ભાઈ. હા ચાલુ ગાડીએ ખાવી હતી તારે? હા ઘડીક બેઠા છે અને આવું કાંક જગ્યા છે ત્યાં ઊભા છે, આશ્રમ છે સારો કાંક મસ્તીનો. પછી ત્યાં બોર્ડ મારી દીધો, થેલા બેલા જો ગાડીને પીડ્યા છે. એક થેલો આ બધું છે ને આ પાછું મંતુભાઈ શું લેવડાવ્યું? બીજું શું લીધું? ગલ્લો લીધો. શીખલા કેવું હે? કેવા રમે અહીંયા આગળ ગા હતી, વહી ગઈ આગળ હતી હમણાં. રસ્તામાં હોલ્ડ કર્યો છે, આવું કાંક છે અહીંયા આશ્રમ જેવું. અને લુક કેવું છે જો, એટલામાં કેવું છે, ઝાડવા છે, ઝાડવા છે. અને જો સામે ગાયરી ભાડે જો સરે તે સામે. તો ફેમિલી હવે ઘરે જવાનું છે. હવે ઘરે જઈને આપણે મળીએ, રસ્તામાં ક્યાંક બ્લોગિંગ થાય તો આપણે કહીશું. ફેમિલી પાછા રસ્તામાં ઉભા રહે શું લેવા તમને ખબર છે? આ ઉકળા ખોળે એને શું કહેવાય જુઓ તો, કમેન્ટ કરજો જેને ખબર હોય. આ ઉકળા કારનું ખોળે છે, જો આમથી આમ ખોળે છે. તો કયું ગામ હોય કઈ ખબર નથી. અહીં ગામમાં ઊભા છે મેડમ. શું ખોળે? ઉકળો ખોળે શું કહેવાય? બે કામથી આવ્યો જો એક આમથી આવ્યું. મંતુભાઈ લગભગ દુધાળા છે, દુધાળા ઉભા રહ્યા છે. દુધાળા ગામમાં ભૂંજરાનું મુહૂર્ત થયું છે. કમેન્ટ કરજો ભૂંજરું કહેવાય એમ, તમારે શું કહે અહીંયા કમેન્ટ કરજો. તમે જો જય વડવાળા લખ્યું છે. હેલો ફેમિલી, તો વાગી ગયા બપોરના 2 વાગી ગયા. ભૂખ લાગી ને તમે શું ખાવા આવ્યા ખબર છે? હેલો ફેમિલી, તો આપણે છે ને ઘેરે પહોંચી ગયા છે. ઘેરે પહોંચ્યા પણ કેટલું કામ હતું. 3 વાગે અમે ઘેરે પહોંચ્યા ને આવી સીધા મંત્રમભાઈ ઉડાવ્યા, પણ તોય હું તો નહીં. ઘડીક પછી તો ઘડીક રેમો, પછી ત્યાં બધી
મારામ કર્યો ને પછીથી કામ લીધું ને જો એટલા કપડાં ધોઈ નાખ્યા મેં બધું એટલું કામ કર્યું ને હાલના 6 સાડા 6 થઈ ગયા એટલે અંધારું થઈ ગયું અને હવે ગયા છે ગામમાં બે એના પપ્પા મંત્રામ ને પપ્પા બે ગયા છે એ ગામમાં ગયા છે જો આવે જ છે ગાડી મેં કીધું હવે આપણે અંધારું થઈ ગયું છે ધ્યાન આપવાનો ટાઈમ થઈ ગયો જો આવી જા અહીંયા આવ્યા તાવડી ફોડ નાખે તે નવી લેવા ગયા હતા તે એ લઈને આવ્યા છે કા અને હવે અમારો વિડીયોનો એન્ડ આવી ગયો છે વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ કાંઈક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મોગલ બાય બાય લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય કાવલી